નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સુરત, જ્યારે આપણે આ નામ સાંભળીએ છીએ ત્યારે સૌથી પહેલા હીરાની ચમક આંખોની સામે આવી જાય છે, પછી રંગબેરંગી કાપડ અને પછી સતત દોડતું એક ઔદ્યોગિક શહેર। સુરત એક એવું શહેર છે કે જ્યાં દિવસ અને રાત ધબકતું હોય છે। અહીંયા સવાર હીરાની ચમકની સાથે ઉગે છે, બપોરે કાપડની મશીનોના અવાજથી શહેર ગુંજી ઉઠે છે અને રાત્રે પણ ફેક્ટરીઓની લાઇટો બંધ નથી થતી। વર્ષો સુધી શહેરને, આ સુરત શહેરને એક એવી ઓળખ મળી હતી કે જ્યાં ઉદ્યોગ છે, રોજગાર છે, પરંતુ આ સતત દોડની સાથે સાથે એક સત્ય પણ જોડાયેલું છે। ધુમાડો, રાખ અને હવામાં તરતા નાના નાના કણો, એવા કણો કે જે દેખાતા નથી પરંતુ ફેફસા સુધી પહોંચી જાય છે। વર્ષો સુધી સુરત માટે એક અણસમાધાન સમસ્યા બની ગઈ હતી। ઉદ્યોગ જરૂરી હતા, રોજગાર જરૂરી હતો, પરંતુ પ્રદૂષણ પણ સતત વધતું જઈ રહ્યું હતું। ત્યારે કોઈએ વિચાર્યું ન હતું કે આ જ પ્રદૂષણ એક દિવસ કમાણીનું સાધન બની જશે, પરંતુ આજે સુરતે એ જ કરીને બતાવ્યું છે। આ કહાની શરૂ થાય છે એક સવાલથી: શું ઉદ્યોગો બંધ કર્યા વગર પણ પ્રદૂષણ ઘટાડી શકાય છે? અને જો ઘટાડી શકાય તો પછી શું ઉદ્યોગોને તેમાંથી નફો થઈ શકે છે? તો આનો જવાબ છે હા। એ પણ એટલી કે આ મોડલ આજે વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે। આ કહાની છે સુરતની એમિશન ટ્રેડિંગ સ્કીમની, કે જેણે પ્રદૂષણને દંડ નહીં પરંતુ વેપાર લાયક ચીજ બનાવી દીધી છે। થોડા વર્ષો પહેલા સુધીમાં સુરતના ઉદ્યોગો માટે પ્રદૂષણ એટલે માત્ર એક સમસ્યા હતી। નિયમો, નોટિસો, દંડ અને ક્યારેક તો પ્લાન્ટ બંધ થવાની ભીતિ। ફેક્ટરીના માલિકોને લાગતું હતું કે પ્રદૂષણ ઘટાડવું એટલે ખર્ચ વધારવો, નફો ઓછો થવો, પરંતુ વર્ષ 2019માં એક નવો સાહસિક પ્રયોગ શરૂ થયો। સરકાર, વૈજ્ઞાનિકો અને અર્થશાસ્ત્રીઓએ સાથે મળીને વિચાર્યું કે જો પ્રદૂષણ ઘટાડવાની ફરજ હોય પરંતુ ફાયદો પણ બની જાય તો? આ વિચારમાંથી જન્મ લીધો સુરત ETS, ભારતનું પ્રથમ એમિશન ટ્રેડિંગ સ્કીમ। ભારતમાં પહેલીવાર પ્રદૂષણને દંડ નહીં પરંતુ ટ્રેડિંગની ભાષામાં સમજવામાં આવ્યું। આ યોજનાનો આધાર એક સરળ વિચાર પર છે: દરેક ઉદ્યોગ હવામાં થોડુંક પ્રદૂષણ કરે, ખાસ કરીને પાર્ટિક્યુલેટર મીટર, એક નાના કણો કે જે આંખે દેખાતા નથી પરંતુ સ્વાસ્થ્ય માટે ખતરનાક હોય છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે આ અંગે સરકારે નક્કી કર્યું કે સુરત શહેરમાં કુલ મળીને એટલું જ પ્રદૂષણ થવું જોઈએ, એથી વધારે નહીં, પરંતુ આ કુલ મર્યાદાને નાના નાના ભાગોમાં વહેંચવામાં આવી અને આ ભાગોને કહેવામાં આવ્યા પરમિટ। સામાન્ય રીતે પ્રદૂષણ નિયંત્રણનો અર્થ શું થાય? તો કે સરકાર મર્યાદા નક્કી કરે, ફેક્ટરીઓ નિયમ તોડે, નોટિસ આવે, દંડ લાગે અને પછી બંને પક્ષોમાં અવિશ્વાસ વધી જાય। પરંતુ સુરત ETSએ આ વિચારને જ બદલી નાખ્યો। અહીંયા સરકારે કહ્યું કે અમે તમને બંધ નહીં કરીએ, અમે તમને રોકીશું પણ નહીં, પરંતુ કુલ મર્યાદા નક્કી કરીશું અને એ મર્યાદા છે હવામાં છોડાતા પાર્ટિક્યુલેટ મેટરની। અને હવે આ કુલ મર્યાદાના નાના નાના ભાગોમાં વહેંચવામાં આવ્યું છે અને આ ભાગોને કહેવામાં આવ્યા પરમિટ। દરેક પરમિટ એક ચોક્કસ માત્રાનું પ્રદૂષણ કરવાની મંજૂરી આપે છે। હવે ધ્યાનથી સમજો કે દરેક ફેક્ટરીને જેટલું પ્રદૂષણ કરવું હોય એટલી જ પરમિટ ખરીદવી પડે, પરંતુ જો કોઈ ફેક્ટરી સ્વચ્છ ટેકનોલોજી અપનાવે, મશીનો વધુ કાર્યક્ષમ બનાવે, કોલસાનો વપરાશ ઘટાડે અને ઓછું પ્રદૂષણ કરે તો એ ફેક્ટરી પાસે પરમિટ બચી જાય છે અને એ બચેલી પરમિટ એ ફક્ત કાગળ નથી, એ છે પૈસા। અહીંયાથી શરૂ થાય છે પ્રદૂષણને બજાર બનાવવાની ક્રાંતિ। મીડિયા અહેવાલ અનુસાર દર મહિનાના પહેલા મંગળવારે આ પરમિટની હરાજી થાય છે। ફેક્ટરી માલિકો ઓનલાઈન સોફ્ટવેર પર બીડ કરે છે। ફેક્ટરી માલિકો કમ્પ્યુટર સ્ક્રીન પર બોલી લગાવે છે, જે જેટલું પ્રદૂષણ કરવા માંગે એને એટલી પરમિટ લેવી પડે। પરંતુ જો કોઈ ફેક્ટરી સ્વચ્છ ટેકનોલોજી અપનાવે, ઓછું કોલસું બાળે, ઉત્પાદનમાં સુધારો કરે અને પોતાનું પ્રદૂષણ મર્યાદાથી ઓછું રાખે તો તેની પાસે વધારાની પરમિટ બચી જાય છે અને એ વધારાની પરમિટ એ જ છે કમાણીની ચાવી। આ પરમિટ બીજા એવા ઉદ્યોગોને વેચી શકાય છે કે જેઓ વધારે ઉત્પાદન કરવા માંગે છે અને જેમને વધારે પ્રદૂષણ કરવાની જરૂર છે। બિલકુલ શેર બજાર જેવી જ વ્યવસ્થા હોય છે। જેમ શેર બજારમાં શેરની કિંમત વધે ઘટે,
એમ જ અહીંયા પરમિટના ભાવ બદલાતા રહે છે. માંગ વધે તો ભાવ વધે, માંગ ઓછી રહે તો ભાવ ઘટે. ક્યારેક તો પરમિટનો ભાવ 5 રૂપિયા પ્રતિ કિલો તો ક્યારેક 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી જાય છે. અહીંયાથી શરૂ થાય છે પ્રદૂષણમાંથી નફાની સચ્ચી કહાની. હવે ઉદાહરણ તરીકે કલ્પના કરો કે એક ફેક્ટરીએ મહિને 20,000, ક્યારેક પરમિટનો ભાવ 5 રૂપિયા પ્રતિ કિલો તો ક્યારેક 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી જાય છે. અહીંથી શરૂ થાય છે પ્રદૂષણમાંથી નફાની સાચી કહાની. હવે ઉદાહરણ તરીકે કલ્પના કરો કે એક ફેક્ટરીએ મહિને 20,000 કિલો પ્રદૂષણ કરવાની પરમિટ લીધી છે, પરંતુ સુધારેલા પ્રોડક્શનના કારણે એ માત્ર 15,000 કિલો જ પ્રદૂષણ કરે છે. તો બાકીના 5,000 કિલોનું શું? એ વેચાઈ શકે છે. જો ભાવ 20 રૂપિયા પ્રતિ કિલો હોય તો તેની સીધી કમાણી 1 લાખ રૂપિયા. આ કમાણી સરકાર પાસેથી નથી, કોઈ સબસિડી નથી, માત્ર બજારની રમત છે. એવા અહેવાલો છે કે સુરતના કાપડ ઉદ્યોગપતિ કમલેશ નાયક એમને માત્ર કાપડનું ઉત્પાદન જ નથી કર્યું, પરંતુ પોતાના પ્લાન્ટમાં સુધાર કરીને પ્રદૂષણ ઘટાડ્યું અને પરિણામ ઉત્પાદન ખર્ચ ઓછો થયો, કોલસાનો વપરાશ ઘટ્યો અને બચેલી પરમિટને વેચીને થોડાક લાખ રૂપિયાની સીધી કમાણી કરી લીધી. આ કોઈ એક ફેક્ટરીની વાત નથી. સુરતના સેંકડો ઉદ્યોગોએ આ અનુભવ કર્યો છે. એક સમય હતો કે જ્યારે દૈનિક 40 થી 50 ટન કોલસો બળતો હતો. આ યોજના પછી એ જ ફેક્ટરીઓમાં કોલસાનો વપરાશ 25% સુધી ઘટી ગયો. અર્થાત પ્રદૂષણ ઓછું, ખર્ચ ઓછો અને નફો વધારે. આ મોડલે ઉદ્યોગકારોને શીખવ્યું કે સ્વચ્છ ઉત્પાદન એ માત્ર પર્યાવરણ માટે નહીં, પરંતુ વ્યવસાય માટે પણ ફાયદાકારક છે. સુરતના અનેક ઉદ્યોગપતિઓ માટે ETS એક નવી આવક બની ગઈ છે. આ યોજના માત્ર નફાની નથી, પરંતુ સમજદારીની છે. ઘણી ફેક્ટરીઓએ પહેલા જરૂર કરતા જે વધારે કોળસો બાળતા હતા, કારણ કે કોઈ એક ચોક્કસ માપ ન હતું. ETS આવ્યા પછી દરેક મિનિટનો ડેટા મેળવવા લાગ્યા, અને જ્યારે આ ડેટા આવે ત્યારે નિર્ણય બદલાઈ જાય. જેમાં દરેક ચીમની પર લગાવવામાં આવી છે કન્ટિન્યુઅસ ઇમિશન મોનિટરિંગ સિસ્ટમ, અને આ સિસ્ટમ દરેક મિનિટનું ઉત્સર્જન માપે છે અને સીધો જ ડેટા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સુધી મોકલી દે છે. જેમાં કોઈ અંદાજ નહીં, કોઈ ગેસિંગ નહીં, બધું જ રિયલ ટાઈમ. અને આ પારદર્શકતાએ વિશ્વાસ ઊભો કર્યો, અને આ જ વિશ્વાસ આ માર્કેટની કરોડરજ્જુ બની ગયો છે. જોકે શરૂઆતમાં તો ફેક્ટરીના માલિકોને ડર હતો કે આ ડેટાનો ઉપયોગ દંડ માટે તો નહીં કરવામાં આવે ને, સરકાર વધારે દબાણ તો નહીં કરે ને. પરંતુ સમય જતાં જ્યારે તેમને જોયું કે ડેટા તેમને મદદ કરે છે, ત્યારે તેમની માનસિકતા બદલાઈ ગઈ. એક રિપોર્ટ અનુસાર આ યોજના શરૂ થઈ ત્યારે સુરતમાં 294 જેટલી ફેક્ટરીઓ જોડાઈ હતી. પરંતુ પછી અમદાવાદ પણ તેનો વિસ્તાર થયો. આ ફેક્ટરીઓમાં ટેક્સટાઇલ, ડાઇંગ, કેમિકલ્સ, બધા જ મોટા પ્રદૂષક ઉદ્યોગો સામેલ હતા, અને પરિણામ ચોંકાવનારા હતા. આ પ્રયોગનું પરિણામ એટલું જ અસરકારક રહ્યું કે સંશોધનોએ કરી બતાવ્યું કે પરંપરાગત નિયમોની સરખામણીએ પ્રદૂષણમાં ઓછામાં ઓછા 25% ઘટાડો જોવા મળ્યો, અને આની સાથે જ ઉદ્યોગોના નિયમ પાલન ખર્ચમાં 11% ઘટાડો થયો. અર્થાત પર્યાવરણને ફાયદો, ઉદ્યોગોને ફાયદો અને સમાજને સ્વચ્છ હવા. આ જ સફળતાના કારણે આજે સુરતનું નામ વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પર્યાવરણીય પુરસ્કાર અર્થ શોર્ટ પ્રાઇઝ 2025ના ફાઇનલિસ્ટમાં છે. આ પુરસ્કાર એવા ઉકેલ શોધે છે કે જે ધરતીને બચાવે અને વિકાસને પણ નહીં અટકાવે. એવા અહેવાલ છે કે બોટોગા અને ગુઆંગઝુ જેવા વિશ્વ શહેરોની વચ્ચે સુરતનું નામ આવવું એ કોઈ નાની વાત નથી. આનો અર્થ એ કે એક ભારતીય શહેર વિશ્વને રસ્તો બતાવી રહ્યું છે. આ મોડલ માત્ર પ્રદૂષણ ઘટાડતો નથી, પરંતુ એક નવી વિચારધારાને ઊભી કરે છે કે નિયમો લાદવાથી નહીં, પરંતુ પ્રોત્સાહન આપવાથી વર્તન બદલાય છે. જ્યારે સ્વચ્છ રહેવું ફાયદાકારક બને ત્યારે લોકો પોતે પણ બદલાય છે. આજે ગુજરાત સરકાર આ મોડલને અન્ય ઔદ્યોગિક વિસ્તારોમાં પણ વિસ્તરવાની તૈયારીમાં છે, અને આવતીકાલે શક્ય છે કે આ જ મોડલ સમગ્ર ભારત અને અન્ય વિકાસશીલ દેશોમાં અપનાવવામાં આવે. સુરતની આ કહાની માત્ર એક નીતિની નથી, આ એક વિચારની જીતની છે કે ક્યારેક વિકાસ અને પર્યાવરણ એકબીજાના શત્રુ નથી હોતા. જો સાચો રસ્તો હોય તો ધુમાડો ઘટે, નફો વધે અને ભવિષ્ય સ્વચ્છ બને. અને કદાચ આ જ કારણ છે કે આજે દુનિયા પૂછી રહી છે કે સુરતે એવું તો શું કર્યું કે જે આપણે નથી કરી શક્યા. જવાબ સરળ છે. સુરતે પ્રદૂષણને સમસ્યા નહીં, તક તરીકે જોયું, અને એ જ છે આ આખી કહાનીનો સાર. તો આશા છે કે તમને આ માહિતી મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.